આજના ઇન્સ્ટન્ટ અને આથા વગરના ઢોકળા આપણે તૈયાર કરીશું 1 કપ પૌવામાંથી. અને જાળીદાર અને પોચા તો જુઓ એકદમ જ રૂ જેવા. અને જો આ રીતે એક વખત આ ઢોકળા ટ્રાય કર્યા તો બીજી બધી ઢોકળાની રેસીપી તો તમે ભૂલી જ જવાના છો. જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે ચાર્મીસ ગુજરાતી રસોઈમાં. તો આજના આ ઇન્સ્ટન્ટ પૌવાના ઢોકળા બનાવવા માટે આપણે 1 કપ સાદા પૌવા લેવાના છે. તો આ બટેટા પૌવાના પૌવા હોય આ તે જ છે. હવે એક મિક્સિંગ બોલ લઈ લઈશું અને તેમાં આ ઉમેરી દઈશું અને આને આપણે 1 કે 2 વખત પાણીથી ધોઈ લઈશું, એટલે આમાં કંઈ પણ કચરો કે હશે તે નીકળી જશે. પાણી કાઢી લઈએ અને બધું જ પાણી કાઢી લેવાનું છે. આમાં જરા પણ પાણી નથી રાખવાનું. હવે આગળની પ્રોસેસ જોઈએ. હવે બીજી તૈયારીમાં આપણે પલાળેલી ચણાની દાળ લેવાની છે. તો ચણાની દાળને 1.5 કલાક માટે ગરમ પાણીમાં પલાળીને રાખવાની છે. પલળ્યા પછી 1 કપ ચણાની દાળ છે, એટલે જ્યારે તમે પલાળો ત્યારે 1/4 કપ પલાળવી, એટલે તે પલળીને 1 કપ થઈ જશે. જો તમારી પાસે ચણાની દાળ પલાળવાનો સમય ન હોય તો આની જગ્યાએ તમે બેસન પણ લઈ શકો છો. તો 1 કપ બેસન લઈ લેવાનો, પણ ચણાની દાળથી તમને ખૂબ જ સરસ રિઝલ્ટ મળશે. આ ઢોકળા એકદમ જ ઓરિજિનલ ઢોકળા જેવા જ તૈયાર થશે જો તમે દાળ ઉમેરશો તો. હવે આજનું આ બેટર ખૂબ જ ઓછા સમયમાં મિક્સર જારમાં જ તૈયાર થઈ જશે. 2 તીખા મરચાં ઉમેરી દઈશું. 1/2 ઇંચ આદુના કટકાને એડ કરી દઈશું. હવે આ પૌવા જે પલાળીને રાખેલા તેને ઉમેરી દઈએ. સાથે ચણાની દાળને એડ કરી દઈએ. હવે આજના આપણા ઇન્સ્ટન્ટ ઢોકળા એકદમ જ સરસ જાળીદાર બને તેના માટે આપણે 1/2 કપ સૂજી ઉમેરી દઈશું. તો તમે આમાં સૂજી, રવો કંઈ પણ એડ કરી શકો છો. ઢોકળામાં સરસ ખટાશ આવે તેના માટે 1/2 કપ દહીં લઈશું. તો દહીં ન હોય તો 1 કપ છાશ ઉમેરવી. આમાં જ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને થોડુંક હળદર પાવડર, જેનાથી સરસ કલર આવશે ઢોકળામાં. તો અત્યારે 1/2 કપ જેટલું પાણી ઉમેરીશું આ બધી વસ્તુને ગ્રાઇન્ડ કરવા. અને હવે આ બધી વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. જો પછી જરૂર લાગશે તો પાણી ઉમેરીશું. તો અત્યારે આમાં બીજું હું 1 કપ પાણી ઉમેરી રહી છું. તો આપણે આ પીસી લીધું છે. તો આ રીતનું આ બેટર તૈયાર છે. તો આ બેટર તૈયાર કરવા માટે લગભગ 1.5 થી 1.5 કપ જેટલા પાણીની જરૂર પડે છે. હવે આને આપણે એક મિક્સિંગ બોલમાં કાઢી લઈએ અને આને ઢાંકીને 15 મિનિટ માટે રેસ્ટ આપીશું, એટલે સૂજી સરસ રીતે ફૂલાઈ જશે. જ્યાં સુધી બેટરને રેસ્ટ મળે છે ત્યાં સુધી આપણે આ ઢોકળા સાથે ખાવાની એકદમ જ ચટપટી ચટણી તૈયાર કરીએ. તેના માટે 2 મીડિયમ સાઇઝના ટમેટાં લઈ લઈશું. તો ટમેટાને કટ કરી લીધા છે, તો તેને આપણે મિક્સર જારમાં ઉમેરી દઈએ. સાથે જ અહીંયા મેં 1 લીલું મરચું લીધું છે, 2 લસણની કળી લીધી છે અને 1 નાનો કટકો આદુનો. અને હવે આ બધી વસ્તુને આપણે પીસી લઈએ. હવે આ ચટણીને વઘારી લઈએ. ચટણી વઘારવા માટે 2 ચમચી તેલ મૂકીશું પેનમાં. રાઈ ઉમેરીશું, જીરું, સૂકું લાલ મરચું, લીમડો અને વઘારને આવવા દઈશું. વઘાર આવી જાય એટલે ચપટી હિંગ ઉમેરીશું અને આ ટમેટોની પ્યોરી જે તૈયાર કરી તે આને મિક્સ કરીશું. હવે આને કૂક કરીએ તેની પહેલાં આપણે આમાં મીઠું અને બીજા મસાલા ઉમેરી દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. 1 ચમચી ખાંડ ખટાશને બેલેન્સ કરવા, 1 ચમચી ધાણા જીરું, ચપટી હળદર, કાશ્મીરી લાલ મરચું. હવે આપણે આને કૂક કરવાનું છે જ્યાં સુધી ટમેટા ચડી નથી જતા, તેની કચાશ દૂર નથી થઈ જતી અને આ ચટણી એકદમ જ ઘાટી થઈ જશે. હવે લગભગ 3-4 મિનિટ થઈ ગઈ છે આને કૂક થતા અને આમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે અને આપણી ચટણી પણ ઘાટી થઈ ગઈ છે. તો હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ
હવે 15 મિનિટ થઈ ગઈ છે તો બેટરને આપણે ચેક કરીએ. તો આ પહેલાં કરતાં એકદમ જ ઘાટું થઈ ગયું છે. તો આમાં થોડાક પાણીની જરૂર લાગી રહી છે. તો આમાં થોડુંક પાણી ઉમેરી દઈશું, મિક્સ કરી લઈએ. એટલે આપણે કુલ આમાં 1.5 કપ તો પાણી ઉમેરેલું જ છે પહેલાં, અને ઘણી વખત પાણી થોડુંક વધારે કે ઓછું પણ જોઈ શકે છે. આમાં 2 ચમચી તેલ ઉમેરીશું. તેલ ઉમેરવાથી ઢોકળા ખાતી વખતે જરા પણ ડ્રાય નહીં લાગે અને ડચુરા પણ નહીં વળે. આપણે આમાંથી અડધું જ બેટર વાપરવાના છીએ, કેમ કે આમાંથી 2 થાળી આપણે તૈયાર થશે. એટલે થોડુંક બેટર આપણે કાઢી લઈએ અને અત્યારે આપણે જેટલું બેટર જોઈએ છે તેટલું આમાં રાખીશું. હવે આમાં 1 નાની ચમચી ઈનો એટલે કે ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું. ટીપું પાણી ઉમેરીશું, એક્ટિવેટ કરીશું અને આને મિક્સ કરી લઈશું. તો જ્યારે થાળી તૈયાર કરવી હોય અને મૂકવી હોય ત્યારે જ ઈનો એટલે કે ફ્રૂટ સોલ્ટ ઉમેરવો. હવે આને આપણે પહેલેથી ગ્રીસ કરેલી થાળીમાં ટ્રાન્સફર કરી દઈશું. આપણે એકદમ જ પાતળું આનું લેયર બનાવ્યું છે, બહુ જાડું લેયર નથી તૈયાર કર્યું. ઉપરથી થોડુંક લાલ મરચું પાવડર છાંટી દઈશું. હવે આને સ્ટીમ કરવા માટે મૂકી દઈએ. તો આજે આપણે આ રીતે કડાઈમાં ઢોકળાને તૈયાર કરીશું. તો આમાં પાણી મૂકી દીધું છે ગરમ થવા માટે. અંદર એક લીંબુનો કટકો ઉમેર્યો છે જેથી આ કડાઈ બગડે નહીં, ને ઉપર એક સ્ટેન્ડ રાખ્યું છે. અને હવે આ પાણી ગરમ થાય એટલે તેમાં આપણે આ થાળી રાખી દઈશું. અને હવે આપણે આને ઢાંકી દઈએ અને લગભગ 10 મિનિટમાં આ ઢોકળા તૈયાર થઈ જશે. 10 મિનિટ થઈ ગઈ છે તો ફ્લેમને લો કરી આપણે ચેક કરી લઈએ ઢોકળાને. ટૂથપીક કે ચપ્પુ આમાં વચ્ચે નાખીને ચેક કરીશું. જો આ રીતે એકદમ જ તે કોરું બહાર આવે એટલે ઢોકળા આપણા તૈયાર છે. ઢોકળાને ઓવરકુક નથી કરવાના, નહીતર તે જે આ ફૂલેલા છે તે બેસી જશે. ઢોકળાને બહાર કાઢી લઈએ. હવે આજે આપણે આ ઢોકળાને આવી રીતે જ એન્જોય કરીશું. તમારે જો આનો વઘાર તૈયાર કરવો હોય તો કરી શકો છો. એટલે ઢોકળા ખાવામાં જરા પણ ડ્રાય ન લાગે તેના માટે 2 થી 3 ચમચી જેટલું તેલ આપણે ઉપર આ રીતે નાખીશું અને પછી તેને પાથરી દઈશું. આવી રીતે કરવાથી જો ઢોકળા લાંબા સમય સુધી તે રહે તો પણ તે ડ્રાય નથી થતા. એટલે જો તમારે બીજે દિવસે પણ ઢોકળા વાપરવા હોય તો તે ડ્રાય નહીં લાગે. સેજ ઢોકળા ઠંડા થાય એટલે આને કટ કરી લઈશું. તો તમે ડાયમંડ કે સ્ક્વેર કોઈ પણ શેપમાં આને કાપી શકો છો. તો આપણા એકદમ જાળીદાર અને સોફ્ટ ઢોકળા તૈયાર છે. અને આ ઢોકળા સાથે આ ચટપટી ટમેટાની ચટણી ખાશો તો મજા જ પડી જશે. જો આજની આ રેસિપી તમને પસંદ આવી હોય તો તેને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચારમીસ ગુજરાતી રસોઈને સબસ્ક્રાઈબ કરજો. સૌને જય શ્રી કૃષ્ણ.